મનને શાંત રાખવાની ખૂબ સામાન્ય વાતો એકવાર વાંચવા જેવી છે. 1. માફ કરતા શીખો. મનને શાંત રાખવું હોય તો માફ કરતા શીખવું પડે. માફ કરશો તો માફ કરવાનો આનંદ માણી શકશો. ભગવાને આપણે એક સરસ વરદાન આપ્યું છે અને એ છે ભૂલવાનું વરદાન. જેને ખૂબ યાદ રહે છે તે શાંતિથી જીવી શકતો નથી. માટે વાતને ભૂલતા પણ શીખો. માફ કરતા અને ભૂલતા શીખી જશો તો મનને શાંત રાખી શકશો. 2. હું કોણ? આપણને બધી જગ્યાએ છવાઈ જવું છે. ટૂંકા સમયમાં ખૂબ પ્રસિદ્ધ થઈ જવું છે. આપણે બધી જગ્યાએ આપણી છાપ છોડવા માંગીએ છીએ. બધા આવું કરવા માંગે છે. જો તમે પણ આવું વિચારતા હશો તો મનને શાંત ક્યારેય નહીં રાખી શકો. મનને શાંત રાખવું હોય તો પોતાની ઓળખ બનાવવાની લાલચથી દૂર રહો. જો ઓળખ નહીં બને તો મન શાંત નહીં રહી શકે. માત્ર મનથી કામ કરતા રહો. ઓળખ બનવી હશે તો બની જ જશે. 3. કોઈના કામમાં દખલ ન કરો. આ કામમાં મોટા ભાગમાં લોકો માહિર હોય છે. કોઈના કામમાં દખલગીરી કરવી આપણો સામાન્ય સ્વભાવ બની ગયો છે. બને તો આનાથી દૂર રહો. કોઈ પૂછે નહીં ત્યાં સુધી આપણે કોઈના કામમાં દખલ ન કરવી જોઈએ. મનને શાંત રાખવું હોય તો આપણે આપણા જ કામમાં ધ્યાન આપવું જોઈએ. ચંચુપાત બંધ કરો. 4. ક્ષમતાને જાણો. કોઈ કામ કરવાની આપણી સ્વયંની ક્ષમતા કેટલી છે તે માત્ર આપણે જ જાણતા હોઈએ છીએ. કોઈ આપણા વખાણ કરે અને આપણે કોઈ પણ કામ કરવા તૈયાર થઈ જઈએ તેમાં જોખમ છે. કામ કરો પણ આપણી ક્ષમતા પ્રમાણેનું. આપણી ક્ષમતા હોય એટલું જ કામ હાથમાં લેવું જોઈએ. જો ક્ષમતા કરતાં વધારે કામ હશે તો તણાવ રહેશે અને મન પણ અશાંત રહેશે. 5. ઈર્ષાથી બચો. મનને શાંત રાખવું જોઈએ તો ઈર્ષાથી બચો. કોઈની ઈર્ષા આપણે ન કરવી જોઈએ. ઈર્ષા કરો છો તેનો મતલબ તમે જેની ઈર્ષા કરો છો તે વ્યક્તિથી ખુશ નથી. તેનાથી તમે દુઃખી જ થાવ છો. કોઈની ઈર્ષા કરવાની જગ્યાએ આપણે આનંદમાં કેવી રીતે રહી શકીએ એવા કામમાં ધ્યાન આપવું જોઈએ. બીજું ઈર્ષા કરવા કરતાં કોઈના સારા કાર્યોની પ્રશંસા કરો. એવું કરવાથી મનને જે શાંતિ મળે છે તે ક્યાંથી નહીં મળે. 6. પછતાવો થાય એવું કામ ન કરો. ઘણીવાર આપણાથી એવું કામ થઈ જાય કે કંઈક બોલાઈ જાય પછી પછતાવાનો વારો આવે છે. પછી આપણે તેના વિચારોમાં રહીએ છીએ અને આપણું મન અશાંત રહે છે. આવું ન કરવું હોય તો ધીરજ, ધૈર્ય આ 2 શબ્દને બરાબર સમજી લો. પછતાવું ન હોય તો બધી જગ્યાએ ધીરજ અને ધૈર્ય રાખો. થોડો સમય લો, વિચારો અને પછી એક્શન લો. પછતાવાનો વારો નહીં આવે અને મન પણ શાંત રહેશે. 7. બહુ વિચારો નહીં. કામમાં ધ્યાન આપો. માત્ર સ્વયંના કામમાં ધ્યાન આપો. આવું કરવાથી તમારું કામ પણ સુધરશે અને બીજાઓ વિશે બહુ વિચારવાનો સમય નહીં મળે. માટે લોકો વિશે બહુ ના વિચારો. પોતાનું કામ મનથી કરતા રહો. 8. ધ્યાન કરો. મનને શાંત રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ધ્યાન કરવાનો છે. રોજ ધ્યાન કરો. મનને શાંત રાખવાની કોશિશ કરો. પ્રેક્ટિસ કરો. નિયમિત પ્રાણાયામ કરો. 9. આયુર્વેદ કહે છે, જ્યારે પણ મન આકુળ વ્યાકુળ હોય ત્યારે એક કામ કરો. પલાઠી વાળીને એક જગ્યાએ બેસી જાઓ. આંખો બંધ કરો અને નાકના જે 2 નસકોરાં છે તેના પર ધ્યાન આપો. ડાબી બાજુને ચંદ્રનાડી કહેવાય અને જમણી બાજુને સૂર્યનાડી. જો મન અશાંત હોય તો આપણે ચંદ્રનાડી એક્ટિવ કરવાની છે. આ માટે પલાઠી વાળીને એક જગ્યાએ બેસી જાઓ અને જમણી બાજુનું નાક બંધ કરી ડાબી બાજુથી ઊંડા શ્વાસ લો. આવું થોડીવાર કરવાથી ચંદ્રનાડી એક્ટિવ થઈ જશે જે મનને શાંત રાખે છે. વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.